હેલો યુટ્યુબ ફેમિલી, બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે જવાનું છે બારે, એટલે સફારી પાર્ક છે। તો આજે જવાનું છે સફારી પાર્કમાં। ત્યાં છે ને જૂ કરીને છે, એટલે બધું પાણી પક્ષીઓ એટલે જાનવરો જોવા મળે છે। તો અમે જવાના છે ત્યાં સફારી પાર્ક। તો બધી તૈયાર થાય છે। આજનું વેધર પણ છે ને એટલું ખરાબ છે પર જો ને વરસાદ તો ચાલુ જ છે, સાત। તો જો હવે ત્યાં જાય પછી ત્યાં કેવું વેધર છે એ તો કંઈ ખબર નથી, પણ જાય આપણે તો જમવાનું પણ બનાવીને જ લઈ જવાના છે બધું, કેમ કે ત્યાં પછી જમવાનું ક્યાં લેવા જાય, તો બનાવીને જ જવાનું છે। તો ચાલો હું બનાવ્યું છું તમને એ પણ દેખાડું। તો ચાલો, તમારે જો મોટા ભાઈ વડાપાવ બનાવે લઈ જવા માટે। અમારા મમ્મી તૈયાર થઈ ગયા છે, અમારા ભાભી। તો આ વડાપાવ છે, આમાં જઈને તૈયાર થઈ ગયા છે, મારા પપ્પા તૈયાર થઈ ગયા, અને આમાં છે બિરયાની બનાવીશ, આમાં છે બિરયાની બનાવી છે, અને અહીંયા બનાવવાનું ચાલુ છે વડાપાવ। પપ્પા કામ કરે છે, મારા પપ્પા પણ કામ કરવા લાગી ગયા, કેમ કે પાછું લેટ થઈ જશે ને, એટલે જલ્દી કરવું પડે, કેમ કે અહીંથી પાછું દૂર છે બહુ। એટલી ઘરે વસ્તુ બનાવેલું છે, તો હમણાં છે ને સિસ્ટરના ઘરે જાય, કેમ કે સિસ્ટરના ઘરે પણ કંઈ બનાવેલું જ છે, કેમ કે અહીંથી બનાવીને જાય ને તો સારું પડે, કેમ કે ત્યાં ક્યાં મળે, પાછું રોકાવું પડે, એના માટે છે અમે ઘર છે ને જ્યારે પણ જાય ને ત્યારે છે ને ઘરે બનાવીને જમવાનું જશે, બનાવીને જ જાય અમે। તો ચાલો મિત્રો, તો આપણે સિસ્ટરના ઘરે શું બનાવેલું છે, એ લોકોએ પણ શું બનાવ્યું છે તો હું તમને દેખાડું છું। તો આપણે જાય, કાલે મસ્ત વેધર દેખાતું હતું, એ લોકો તૈયાર થતા લાગે છે। તો એ લોકો આમાં તૈયાર કરી નાખ્યું છે બધું। અમારા જીજુ નાસ્તો કરે છે હમણાં। તૈયાર થઈને આવે ને પછી જાય આપણે। તો ચાલો, ભાઈ છે ને નવું છે ને કાર સીટ મંગાવેલી છે, કેમ કે બહાર જવા માટે છે ને જરૂર પડે, કેમ કે 3 ન છટા, એટલે ઓપન કરે છે કાર સીટ। બહુ મસ્ત છે જો, ફાઇનલી છે ને બધા તૈયાર થઈ ગયા છે, અને હવે નીકળવાનો સમય થઈ ગયો છે। તો મમ્મી હસ્તા અંદર છે, તો બધું બંધ કરીને પછી આવવાના છે। અમારા પપ્પા અહીં રેડી થઈ ગયા છે, અને આમાં મોટા ભાઈને, અને અમારા જીજુ અને બેસી ગયા છે, અમારા સિસ્ટર અને જીજુ, અને અમારા ભાભી ગઈ ગયા, હા આમાં છે, ને અમારા ગિરીશ અંકલ આવી ગયા છે। જય શ્રી કૃષ્ણ। ના હોય, હમણાં કાલે તમારી ગાડીને જોયા તો મેં તમને જોયા, ગાડીને જોયા તો મેં તમને જોયા। ભાઈ લોકેશન તો નાખો, ચલો હે। તો ચલો મિત્રો, સમય થઈ ગયો છે, તો હવે બધા જાય છે, તો તમને હું દેખાડીશ ત્યાં રસ્તા પહેલાં દેખાડીશ અહીંથી કેટલું 3-2 કલાક જેવું છે, બહુ દૂર છે, એટલે થોડુંક વહેલું નીકળવું પડે, કેમ કે 11 વાગ્યાનો સમય આપેલો છે। તો ચાલો, અમારે જો મખણા હવે આપણે હાઈવે પર ચડ્યું ત્યારે તમને હું દેખાડીશ। યાદ થઈ ગયા છે, તો અમારા ભાભી આવે છે, અમારા મોટા ભાઈ, અમારા જેનિસને આવું નથી જરા રહેજો। તો મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, તો હવે ડોરને લોક કરી દે, તો હવે નીકળવાડીએ, હાલો। તો હવે બધે એક પછી એક નીકળે છે। તો ચાલો મિત્રો, ફાઇનલી હવે નીકળી ગયા છે ઘરથી। सूर्यकोटि समप्रभा निर्विघ्नं मूर्ति मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक
ગાડી શું જોવા હે જઈએ જમી દર્શિક કલાક રસ્તો છે ને બારે આખી છે આજ આખી નથી આખી છે મેં મૂકી હમણાં અડધી નથી પાયલા ઘરેથી લઈ ગયા અડધી જે બોટલ કેટલાક છે એ તંત્ર અરે તારે 65 છે ઓલી BMW તને દેખાય છે ને 65 છે આ તે BMW તો માંથી ક્રોસ કરી છે એ ના હા હા બસ આવવાની છે મને જોવા દે માતાજી તારા આવતો ને તમે કઈ આવે તો કોની આવી જા બધું સેલ કરે છે તો ફાઇનલી છે ને અમે પૂગી આવ્યા છે સફારી પાર્ક તો બધા આવી ગયા છે કેમ કે તો બધા પાર્ક કરેલી છે અમારી ગાડી અહીં પાર્ક કરેલી છે જે ટિકિટ લેવા જવી પડશે કેમ કે પહેલાં ટિકિટ કરાવવી પડે
તો ટિકિટ કરાવીને પછી ગાડીમાં જ જવાનું છે. તો ગાડીમાં બેસવાનું છે. તો ગાડી લઈને આખું ફરવાનું છે આખામાં. તો આ સફારી પાર્ક છે. તો ગાડીમાં જ બેસીને જોવાનું છે. તો આખી આ જઈશ ને બધી ગાડી સ્લોલી જોતા જઈશ. અમારે મિતાંશ અને દ્રિશી બંને તૈયાર થઈ ગયા. તો જ્યારે ટિકિટ કરાવશે તો ટિકિટ કપાવીને આવશે. તો જ્યારે જાશું ત્યારે હું તમને દેખાડીશ આખું બધું. સિંહ, દીપડો, હરણ, ગેંડો બધું હશે, પણ હું તમને બધું જ દેખાડીશ. ને પવન એટલો છે ને, બહુ પવન છે અને તડકો પણ છે અને બધા ચેન્જ પણ થતો જઈશ. પહેલાં ટિકિટ કરાવી આપણે. ટિકિટ કરાવીને પછી આપણે તમને દેખાડું જાશું ત્યારે. તો ચાલો મિત્રો. અમારે ચેનીસ આવી ગઈ. ઠંડી છે. ઓકે, પપ્પાની ટોપી પપ્પાએ અપાવી છે. તારું નામ જેની. ફાઇનલી હવે છે ને ગાડીમાં બેસી ગયા છે. તો હવે ગાડીમાં બેસીને જવાનું છે. તો ચાલો ગાડીમાં બેસી ગયા. કેમ કે આમાં છે ને ગાડી લઈને જવાનું હતું ને આમાં છે ને બસ પણ હોય. તો જો આ વ્હાઇટ કલરની છે ને એ બસ તો બહુ મોંઘી હતી એટલે ગાડી લઈને ગયા. તો અહીંથી આગળથી ટિકિટ લઈ લઈશું અમે. ટિકિટનું છે તો અહીંથી ટિકિટ લેવાની. તો એ આખું સ્લોલી આખું હલાવતું આખું આમ જવાનું છે. તો સામે ત્યાં ચાલે છે બધી જઈશ. આમ જોજો પાછળ મિતાંજ આઈપેડ માં ફોટો પાડ. આઈપેડ હુકમ યાદ કરે એને જોવા દેવાનું છે. આપણે જરાક આવી ગઈ ભૂલી જાય હમણાં મને જોઈને. ફોન લઈ લેજે. તો અહીંથી અંદર એન્ટ્રી છે જવાની. ઓકે જો જીરાફ એલિફન્ટ આવ્યો બેટા, એલિફન્ટ. કેવું બનાવ્યું છે તો? આ પાછું આ મૂક્યું છે. એ ગેંડા તો જો સેન્સર લાગે છે. સેન્સર લાગે છે. દેખાય મિતાંજ? એ જો એને મમ કર. કોઈ આવે ત્યારે બંધ કરવાનું, ખાલી ઝડપથી એ લોકો કરવાનો. આમ જાનવર બાજુમાં આવે તો. ઓકે આ છે ગેંડો. દેખાય તને મિતાંજ? મમ કરે છે મિતાંજ? આ મોટું ઘર અરે મમ્માને મૂકી દે. મિતા દેખાય? મિતા દેખાય? પાછળથી જોવું કા એને હમણાં જાકેટ કાઢ. જો આવ્યા. જો અહીંયા બી છે. જો આ તો ગલ્લો છે. મિતા ઉઈરા તાકે ખીજવા છે. જો બાપા મારી એવું પાછળ બાપા છે. આથી કે આપ દઈ વાડી આવતું ભાઈ ઉપર. જીગાના ગાણા સાંભળો. જો હવે મીઠું મિતા આવે. મિતા ઝેબ્રા. જો ઝેબ્રા આવે. ઝેબ્રા ઢેબરા બાપા આવે. મિતા પાછળ સાયરન બાજુ આવે છે. પાછળ બાજુ આવે. ભાઈ સાઈડ માં આવો. બાડા જાતો મિતા મુકાઈ આવતો.
મોટાવાડી આજ કાઢ લે લે મીઠા इसीलिए जेलिस ते मिटान स्वादिष्ट મીઠા सेब्रो ने सेब्री बाजे આમ આડો કરો નહીં હવે શું કરો અબે વન ઉપર કરજો ભાઈ ટુ ઉપર કરજો આ ગાડી ને આના મીઠા કે બેટી તારા ઘોડા આવી ગયો છે आना पड़े सर तारी घोड़े મીઠા જોને આયા જો તઈ रियल में पहली बार જોયા હાલો बस ने આયા જોવા આવ્યા ઈ જોને ભાઈ બસ વાળું ઝેબ્રા ને છે ને બસ ને શું કરશે ઝેબ્રા ને લે કરે એક લઈ જાવ બેટા મીઠા જો લીધા પપ્પા અહીંયા બાજુમાં હાલો કે અમારે ઘરે હાલો કે અમે રાય ખવડે આ જંગલી ગાય છે આ હોય આ જંગલી ને નીંગરા આ નીલ ગાય જે ને જેને ટોકન મારેલા છે કાન પર એક બીજું રોડ ઉપર થી આવે પાછળ સિરપ છે ઉનાનો ને ટાઈગર નો બેન ઓડો મીઠા એલિફન્ટ મીઠા મીઠા ઉતરુસ એ મીઠા કુંકી હા મોટી બધી કુંકી છે મીઠા મોટા પાટ નહીં નાખી તને જોઈને યાદી લઈ લે હો ચાઇન્સ માર લે આમ કરીને ટક ચુકીને માર દે આમ કર દે નહીં જોવા આંગળી નહીં મોઢા નાખ હિન્દી નોડા હા દે તને તો એવડો વાઇપરમાં પાણી મારે લે એને તો મીઠાને તો ગાય તો પેટ ભરાઈ જાય કે પેલા આને જ ખાવાનું હતું અને બધા એટકું હતું આ મીઠા ખાવાનું મામમ લેવું કેક કેક હે કેક લેવું જોડ્યું કેક અહીંયા જોડ્યું આ પહેર્યું કેક છે નાખે ના મોઢામાં નાખે તો દેખાય હું જંગલી બકર અરે રેવા જરા કે એલું કેવું હોય પૂછરા એટલે લાગી રહી બસ ને પણ ખબર પડે કે આવી પાસ એટલે તો સ્ટેચ્યુ કરીને ઊભી ગયા જો તો એલું તો જો પેલું છે ઈ તો જો હવે મોઢું હલાયું કર જો નીકળું બેબી નીકળું બેબી નાનું બેસું જો જો મીઠા જો બચ્ચું જો મિત્રાને આમ આપણા છોકરા છે ને હરખા બેહે ને પેલા ભુડિયાના છોકરા કેમ મસ્ત ગાડી હલાવે છે અહીં બેહાલા છે અહીંથી પૂરી ગેટ ને બાદ સ્પીકર બધું છે ત્યાં આગળ સિક્યુરિટી હશે કઈ લગું ને એવું દેખા ને ઓફિસો અહીંયા બીજું વિડીયોમાં જોઈ લેજે પપ્પાના આ ભાઈ કેમ નીકળે એવી બાદ થઈ ક્લોઝ બંધ ના ભાઈ ફોટા પહેરા
મમ્મીનો કાન લીધો છે ને મમ્મીનો મોઢું લીધું છે. પાપાનો ફોટો પાડ્યો. To an extraordinary dining experience, from refreshing mocktails to elegant આપણે આ બાજુ આવવાનું છે, આ બાજુ આવવાનું છે. આપણે કે આમ આ બાજુ આવવાનું નથી, આ બાજુ. આપણું જંગલ મોટું થઈ ગયું. આગળ દૂરના નથી, નજીકના જ છે. દૂરથી તો દેખાતું નથી. બારી બંધ રાખજો. બંધ રાખવાની કીધું. લાયન બાપા મારી લે ખબર ને મસ્ત આ કેવું બનાવ્યું છે ભાઈ. બન્યો છે. પાછો મેરો દોરો શું મોટું ફેરું બાપા. એમાં ઓલી લાઈટ મૂકી દીધી કા? ઓરે કાઈ છે અહીંયા પીસ કાઈ છે? પ્લીઝ ભાઈ દેખાતું નથી. તો મમ્મીને કેની? દેખાતું નથી. આ બાજુ ખાસ ખાસ યા બે હતા કા રસ્તામાં તે કીધું નાનો હતો ખાલી એ નાનો નહીં હમણાં આપી દેવું ને આવે એટલી વાર જ છે. ખાઈ ને એક લાકડી વાંસની કાપી લે. લાયન જો આવ્યા છે. દેખાડું આ વાંસ છે હો, વાંસ. હા દેખાયા બહુ બધા છે. બેટા આમ તો જો આમ ક્યાં ઘરે? વાંસ છે હો. બાગ અહીંયા બર્મિંગહામ. તો તમે હતા ની કા ઓલો ઉપર જોડ્યો તો ત્યાં. હા એટલે ગાડી બાંધીને પણ જોવાના એટલે એક અહીંથી ઘટાડો આવે. જય તો ગર જઈશ છે થાકી ગઈ છે કે હા કે ના? ડાયટિંગ કરતી લાગે છે મમ ખાઈ ને જો બીજી બે જો બે લોમડી છે. આઈડી ને એટલે ઈ માં લઈ આવવાનું. હિરેન દીપડા આપણે હા અહીંયાથી એ લોકો અહીંથી મોકલાવે ને કરે જુનાગઢમાં. એલિફન્ટ હતી બેટા એને કીધું ને નહીં કરતો નાનું બેબી જો. લેવું છે બેટા આપણે ઘરે લેવું તારા કેવું છે? લેવું છે આપણે ઘરે. વરસાદ પડે છે. ઈ ઝુંડસ રેવો બેટા ઉઠો એવું ઉઠું તો ખરી જુડિયા જોઈએ નીચે છે. મીઠા મીઠા દેખાય મીઠા ને દેખાડો મીઠા મીઠા ઉઠ આપી જવું પણ મીઠા ને બરે એક બેહી જેટલી ને આપી દે હું આઈએ ગ્રુપમાં આપણે રેન્જર મેં તો ગાય આવી ગાય આમ જો ગોગી છે ગોગી નીલ ગાય છે હાલ નીલ ગાય મોટી ગાય એ જોઈશ મીઠા તને જોઈશ માતાજી માસાજી માતાજી જય માતાજી મોટા હિંગડાડો એક હિંગડું ભાગી જો ઉઠ અહીંયા ગયું તો અમે પાછળ આમાં કબૂતર તો ને પણ પાણીમાં બે ઉપર કરો બે ઉપર બે બધું છે હે કોણ ઉપર કરો તમે પાછો પર પાણી આમાં એલિફન્ટ નાવા જતા હે ને કોણ જોલે અહીંયા આવા જોજો દાદુ પાયન છે અહીંયા જોની બાડીએથી ઈ જોઈશ તો જો
તો ઘટાવો મસ્ત ઉતારાય ખબર વિડિયો નાનું બસું પણ છે હવે કેમ વિડિયો ઉતારે આપો એ ઝઘડો હોય નાનું બસું તો જોતા કરે બીજો કાકી હવે તો હા ગળી જાય ઘરમાં અરે મેં આ સરેજ પાસે રાખી દીધી ખબર ગઈ એ જેટલા ફીટ ઉપર ચડી ગયું અભી તો બચન છે હા ડબ્બો પર ખાઈ જો ઢાંકણું ડબ્બો તો લાવે ભાઈ ડબ્બો તો લાવીને કે ડબ્બો લાવ કે જો આપી ગયો ઓ જીપ તો કાઢી જી કરે જો આ જો જીપ કાઢે જો કાઢે મર્સિડીઝ છે ને આગળ આપણી મર્સિડીઝ છે કેવા ડાયરમાં તો કોઈ કસરો નથી હું ખાતો લે એની મમ્મી ભેગી કરે અને કોકો કિંગ ઘેરે એક થોડા આગળ વધી આવી ગયું બધા મેં તો બાજુમાં આવ્યો જે જીપ કાઢી જે જીપ કાઢી મીતા ગયો એને કે ડબ્બો લાવ ભાઈ ડબ્બો લાવ કે તો તું કે જીપ કાઢો છે કાઢી જીપ તારી પાસે આવી આઈ ડબ્બો ખાઈ ગયો આઈ આ ઝેબ્રી છે હો ઝેબ્રી આ નાના બેબીની બહેન છે ઝેબ્રી છે બસ મીતાને મળવા એમ નહીં હા ભલે ખાઈ જાય આપણે નાવલ લઈ લે અભી તને પગી લાગે છે બીજા પગી દીધો આવા તો એમ તો બિચારાને કીધી તકલીફ થઈ લાંબા હોય ભાઈ કેમ કેદે ને કે પેલે જાવ ગોઠણ કરી શકે નહીં લોકો ગોઠણ તો ઉભા પાછા થાય કે ને આ લોકો બે પપ્પા પણ એના પગો આશા આખો વજન પગો કોઈ પોલીસ ને કહે કે તાર મારો જીરાફ મારો ડબ્બો ખાઈ ગયો આવું બાંધવા માટે કોઈ આવતા નહીં લોકો ये दूरी रखता है ना वाली क्यों જો ini जो तो ini तो जो मैलून नहीं જો આવ્યું Vita Vita ayo પેલે આવ્યો Papa ભાઈ જોજે ક્યાં आगे गाड़ी से पड़ गया આ તો ભૂલી ગયો ને पापा चलो કામ आमा आमा ઓલા બેહાસી ન આવે ભાડે લઈને બેઠી ની Vita સોલાર ઇલેક્ટ્રિક પાવર સોલાર એમ કરવા કે Ya pasu Ha બારે છે તો ચાલો મિત્રો ફાઇનલી છે ને સફારી પાર્ક ફરીને આવી ગયા છે અને કેમ કે બહુ મસ્ત હતું જોવાનું ફરવાનું બધું જોવા મળી ગયું છે તો ફાઇનલી છે ને આવી ગયા છે ફરીને અને ગાડી પાર્ક કરી નાખી છે લેવા છે તો અહીંયા બધી લાઈન ટુ લાઈન તો બાકી છે કેમ કે ફરવાનું બાકી છે હસતા બીજી જગ્યા પર જવાનું છે તો એના માટે ટિકિટ લીધી છે તો બીજી જગ્યા પર જવાના છે તો ચાલો તો બીજી જગ્યા પર જશો ને ત્યારે પણ દેખાડીશ તમને કંઈ ખબર નથી કઈ જગ્યા પર જવાનું છે એટલે અહીંયા જ છે તો રાઈડર ને બધી છે એટલે ત્યાં ફરવા જવાનું છે તો ચાલો મિત્રો તમને દેખાડીશ વેટ કરીશ તો બધું રાઈડર ને એવું છે તો ફરવા માટે છે. તો
જરા ઓલું કરવા આપજે. તો અહીંથી ચાલતું ચાલતું છે ને જવાનું છે કે જમવાનું માટે છે ને એક ગાડી ગઈશ કેમ કે બીજી ગાડી જાય નહીં તો એના માટે છે ને એક ગાડીને મોકલાવી છે બધું સામાન લઈ જઈશ તો ચાલો મિત્રો હવે ચાલતું ચાલતું જવાનું છે ક્યાં જવાનું છે એ વખત તમને દેખાડું મને પણ ખબર નથી પણ રાઇડર જેવું છે બધું ફરવાનું છે એમાં બેસીને ફરવા જવાનું છે તો ચાલો મિત્રો તો તમને દેખાડીશ તો બીજી જગ્યા પર જવાનું હતું ને તો ફાઇનલી ત્યાં પૂગી આવ્યા છે તો ચાલતા ચાલતા જાય તો મમ્મી ભાભી કિરીશ અંકલ ને બધા તો ચાલતા ચાલતા જાય છે તો અહીં સામે જ અહીં બાજુમાં જ છે તો આમાં અંદર જવાનું છે એમાં બહુ બધી ફરવાનું બહુ છે અમારા મમ્મી અમારા ભાભી તો આની અંદર જવાનું છે તો આખું ફરવાનું બહુ મોટું છે તો ઓનલાઈન કરાવ્યું નહીં સાહેબ ઘરેથી તો ચાલો મિત્રો તમને હું દેખાડીશ તો ચાલો અમારા પપ્પા જો તો આમાં અંદર જવાનું છે આમાં બહુ બધી ફરવાનું બહુ છે તો આપણે બધાને વેઇટ કરીએ અહીં ટિકિટનો અહીં છે ચાલો તો હું તમને અંદરમાં લઈ જઈ પછી તમને દેખાડીશ બધું બહુ બધું છે ડાયનોસોર બાયનોસોર બધી છે તો ચાલો બધી તમને દેખાડીશ એમાં રાઇડર જેવું છે લાગે ને એટલે